આપણે ગીતાબેન જોરદાર તાલીથી વધાવીશું. બોલો સદગુરુ દેવ કી જય. એ પધારો બેન પધારો. જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. હવે ગ્રામ રક્ષક દળ તેમજ સિક્યુરિટી ને થોડુંક શોષણ વ્યવસ્થા બેસાડવાની થોડીક વ્યવસ્થા કરે. લમરા પી છે મારા ભાઈ, જગ્યા મળે આવી જાઓ. ઓરા આવો જાઓ, થોડાક ઓરા આવી જાઓ. પાછળ ઓડિયન્સ સમય ઓરા આવી જાઓ. ભાઈ બેસી જાઓ મારા ભાઈ, બેસી જાઓ, બેસી જાઓ. પ્લીઝ સર બેસી જાઓ. ભાઈ બેસી જાઓ, બેસી જાઓ. એ ભાઈ રમેશભાઈ પ્લીઝ ઓરા લઈ લ્યો, ઓરા લઈ લ્યો થોડા. પ્લીઝ બેસી જાજો, મહેરબાની સર. બહાર બેઠા હોય બધા અંદર આવી જાઓ. થોડા થોડા ઓરા આવી જાઓ, ઓરા આવી જાઓ. થોડા આ બાજુ જગ્યા છે, ઓરા આવી જાઓ. આગળ આવી જાઓ મહેરબાની. બેનો થોડાક આ બાજુ આવી જાઓ, ડાબી બાજુ. બેનો થોડા જગ્યા છે, જગ્યા આપો. પાછળ ઓડિયન્સ સમય બેનો પાછળ બેઠા આવી જાઓ. બેનો આપણે સરસ મજાનો પ્રોગ્રામ માણવાનો છે. બધા આવી જાઓ, આગળ બેસી જાઓ. અવાજ સંભળાતો હોય બેનો આગળ આવી જાઓ. બેનો રસ્તામાંથી આગળ આવી જાઓ. રસ્તો આપજો બેનો, આગળ આવી જાઓ. પાછળ ઘણા બધા બહેનોને સંભળાતું નથી, આગળ આવી જાજો. પાછળ ઉભેલા ભાઈઓને મારી નમ્ર વિનંતી છે, રસ્તામાંથી અહીં આવી જાઓ. આગળ મહેરબાની, આગળ આવી જાઓ. કરગરી કહેવા આવ્યો રવરાઈ ચરણે રાખજો. રજડતો હું રાનમાં આયશામાં આવજો. ધૂંધળી દિશામાં દોડવું અને જાવું ક્યાં જડતું નથી. ઉકલે નહીં આટિયું મન મારું થાક્યું મથી. આ બાળ રગતો બાઈ તુને માત મુખ મલકાવજે. ધરપત હૃદયે કેમ ધરું, કારણ કે આડો સ્વાર્થ આવ્યો. આ ભવસાગરે ભૂલો પડ્યો અને વાણ મારું ઊંધું પડ્યું. ક્યાં નીકળે ઈ નેઠો નથી, પણ આ ત્રાપો અમારો તારજો. અને ઉતરા કટક કડી કાળના ધરા પર ધમરોડવા, અને સતને સડાવ્યા ચાકડે અને બંબોડ લાગ્યા બોડવા. ઈ અંધેરમાં અથડાવ છું, માત હાચું માનજો. અને મોહમાં મશગુલ સર્વ દિલની ક્યાં દાખવું, અને ક્યાં જાઉં હું જનેતા. આ રોઈને મનમાં રાખવું, અને માતા વિના કોણ છે મારું. યાદ રાવત રાખજે, તું યાદ રાવત રાખજે. મા ભગવતી મા જોગમાં એને યાદ કરી. અને આજ રોજનો આ કાર્યક્રમ એટલે જોગ ધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ થાનગઢ દ્વારા
ગુરુ પૂર્ણિમા મહોત્સવ 2022 લઈ અને પરમ પૂજ્ય વિશ્વ વંદનીય 1008 ધ્યાન શંકર મુક્તિનારાયણ બાપુના સાનિધ્યમાં પધારેલા તમામ માનવંતા મહેમાનોનું હું આ રાજુભાઈની આખી ટીમ બધા ટ્રસ્ટીઓ વતી અહીંયા પધારેલા તમામ માનવંતા મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું. આપ બધાને હું આવકારું છું. બાપુના સાનિધ્યમાં અને એમાં સંતોના સાનિધ્યમાં હું અને તમે જ્યારે આવ્યા છે ત્યારે થોડો પરિચય કરાવી અને મારે એક કલાકારોને અહીંથી રજૂ કરવા છે. એક કલાકારોને તમારી સામે મારે એક પોતાની વાણી લઈ અને પોતાનું પોતીકુંપણું લઈ અને જે કલાકારો આવ્યા છે એ બધા તમારી સામે પોતાની વાણી પીરસવાના છે. બધા જ કલાકારોને આપણે રજૂ કરવા છે. પણ એ પહેલા અહીંયા બાપુના સાનિધ્યમાં હું તમે જ્યારે ઉપસ્થિત હોય ત્યારે બાપુનો એકવાર જયજયકાર કરી અને આજના આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે. તો બોલ્ય ધ્યાન શંકર મુક્તિ નારાયણ બાપુની. એસી ટકા લોકો આમ ભાવથી દિલથી હૃદયથી જય બોલ્યા. હજી 20% લોકો જે ગંભીર જ બેઠા આમ જ બેઠા ગયા હે હું બોલ્યા. એટલે હવે સંતોના સાનિધ્યમાં હું અને તમે આવ્યા છીએ લહેર કરવા, આનંદ કરવા અને એક એવા બાવલિયાના, એક એવા સાધુડાના આશીર્વાદ લેવા માટે થઈ અને હું અને તમે આવ્યા હોય ત્યારે એકવાર એવો જય જયકાર કરો કે સમગ્ર થાનગઢ નહીં પણ થાનગઢના આજુબાજુના વિસ્તારમાં ખબર પડવી જોઈએ કે 2022ની ગુરુ પૂર્ણિમા ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુના સાનિધ્યમાં ઉજવી રહ્યા છે. એવો પડકારો, એવો હાકલો તમારો જોઈ છે ત્યારે ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુની 5% લોકો હજી ગંભીર છે. અહીંથી અહીંયા બે તમે જોવો ને તો તમને આ બધી વસ્તુની ખબર પડે. કારણ કે મને એક જણાએ પૂછેલું, મને કહેતું ભાઈ વારંવાર જય શું કામે બોલાવો? ત્યારે મેં એને કીધું જય શબ્દ બોલો ને, જય બોલો ને, જ બોલો ને તા તમને જાપનું પુણ્ય મળી જાય. જ બોલો તા તમને જાપનું પુણ્ય મળી જાય. હાથમાં માળાનો બેરખો આવે અને જાપ કરવા માટે બેસો અને જે કાંઈ પુણ્ય મળે ને એટલું જમા મળી જાય. જ પછી આવે ય એટલે યજ્ઞ કરો ને આહુતિ આપો અને એમાં જે કાંઈ પુણ્ય મળે ને એટલું એમાં મળી જાય. જય શબ્દ બોલો ને એટલે જાપ અને યજ્ઞના બે પુણ્ય મળી જાય. માણાના પાપ ધોવાઈ જાય. પછી મને ઓલાએ પૂછ્યું, મને કે પાપ ધોવાઈ જાય પછી જાય ક્યાં? મેં કીધું જે ન બોલ્યા હોય એના મોઢામાં. એટલે એ તમારી આજુબાજુમાં નક્કી કરજો કોણ નથી બોલ્યું. ન બોલ્યા એટલે સમજી લેવાનું. હું તો મારી હારે એકવાર એવો હાકલો તો બોલ્ય ધ્યાન શંકર મુક્તિનારાયણ બાપુની, બોલ્ય હનુમાનજી મહારાજ કી, બોલ્ય રવેજી માત કી, બોલ્ય ખોડિયાર માત કી, બોલ્ય હનુમાનજી મહારાજ કી. અને એકવાર બધા ઊંચા હાથ કરી નમક પાર્વતી પતિ હાર હાર માં. વાહ ભાઈ વાહ, થાનગઢ વાહ ભાઈ. ધ્યાન શંકર મુક્તિનારાયણ બાપુના સાનિધ્યમાં આવો લહેર અને મોજ કરવા માટે હું અને તમે જ્યારે ઉપસ્થિત થઈ ત્યારે આમ તો અહીંયા એવા આડાભીડ મહેમાનોની હાજરી છે અને એક મહેમાનોના કદાચ નામ લેવા માટે બેસું તો આ સમય આમનો વિયો જાય. પણ જેમણે શરૂઆતની અંદર આ જ કાર્યક્રમની અંદરથી રાજુભાઈ માત્ર ને માત્ર જેના નામનો ઉલ્લેખ કરવામાં આવે અને લોકોનો જેને પ્રેમ અઢળક મળ્યો છે એવા અમારા, હું જેમની પાછળ જેમની આગળ આમ તો ભૂતપૂર્વ કે એવો શબ્દ નહીં વાપરું પણ હું એવું માનું છું કે જે આવા મનોરથ કાર્યની અંદર, જે આવા સારા કાર્યની અંદર કાયમ માટે આગળ હોય, જેનો પડકારો હોય ને એ ચાલુ ધારાસભ્ય જ કહેવાય. એટલે અમૃતભાઈ અહીંયા અમારે સાહેબ બેઠા છે, એકવાર જોરદાર તાલીના. કાંતિભાઈ અમૃતિયા અહીંયા ઉપસ્થિત છે, એકવાર જોરદાર તાલીના ગરગા સાથે આપણે વધાવી લેશું. તેમજ અમારા આજના આ કાર્યક્રમની અંદર જેને સાંભળવા એક લાવો છે અને જેમને હું અને તમે વારંવાર સંતવાણી અને લોક ડાયરાના માધ્યમથી વારંવાર નિહાળી છે એવું આપણું ઘરેણું, આપણું ગૌરવ કહી શકાય. અને અહીંયા આ બે કલાકારો એવા છે કે જેને મારા શબ્દોથી મઢી અને હું તમારી સામે રજૂ કરું એવા કોઈ કલાકારો અહીંયા છે નહીં. કારણ કે એનું પોતાનું જ વ્યક્તિત્વ એવું છે કે લોકો એને ઓળખે છે. એટલે મારે કાંઈ એના વિશે બોલું એ બધું મારું નકામું પડે. પણ અમારો ભાણેજ છે એ અમને
આપણે વધારે આનંદની વાત છે. આમ તો એવા અમારે નિલેશભાઈ ગઢવી એકવાર જોરદાર તાલુના ગરગા સાથે આપણે વધાવી લેશું. અને જેને સાંભળવા એક લાવો છે ગુજરાત કચ્છ કાઠિયાવાડ અને આપણું ઘરેણું આપણું ગૌરવ કહી શકાય એવા બેનશ્રી એટલે કે ગીતાબેન રબારી એકવાર એમને પણ જોરદાર તાલુના ગરગા સાથે આપણે વધાવી લેશું. અને તબલા ઉપર જે સંગત આપે છે અમારે લાલભાઈ એમને પણ એકવાર જોરદાર તાલુના ગરગા સાથે આપણે વધાવી લેશું. તેમજ અમારે બીજા તબલા ઉસ્તાદ એટલે કે દિનેશભાઈ એમને પણ જોરદાર તાલુના ગરગા સાથે વધાવી લેશું. એવા ત્રીજા તબલાના ઉસ્તાદ એટલે અમારે રવિભાઈ એમને પણ જોરદાર તાલુના ગરગા સાથે આપણે વધાવી લેશું. બેન્જો ઉપર જે સંગત આપી રહ્યા છે અમારે કલ્પેશભાઈ એમને પણ એકવાર જોરદાર તાલુના ગરગા સાથે વધાવી લેશું. એવા બે મજીરાના માણીગર એટલે અમારે મુકેશભાઈ અને લવજીભાઈ એમને પણ એકવાર જોરદાર તાલુના ગરગા સાથે આપણે વધાવી લેશું. અને અમારો અવાજ આપના કાન સુધી સરસ રીતે પહોંચાડે છે અને ગુજરાતના એવા કોઈ કલાકાર ન હોય કે જે આ સાઉન્ડની અંદર બોયલા ન હોય એવા અમારા મિત્ર એવા અમારે વલ્લભભાઈ એટલે કે મારુતિ સાઉન્ડ એમને પણ એકવાર જોરદાર તાલુના ગરગા સાથે આપણે વધાવી લેશું. અને મને ને તમને વર્ષો સુધી એક કચકડાની ફ્રેમની અંદર મઢી અને રાખી દેવાવાળા આમ તો ત્રણ અને મોરબીનું ગૌરવ મોરબીનું રતન કહી શકાય એવું અમારે એન્ટી સ્ટુડિયો મોરબી એમને એકવાર જોરદાર તાલુના ગરગા સાથે આપણે અને એ પોતાની યુટ્યુબ ચેનલ ઉપર એટલે કે એન્ટી મોરબી યુટ્યુબ ચેનલ એમની યુટ્યુબ ચેનલની અંદર આ સમગ્ર કાર્યક્રમ લાઈવ છે અત્યારે. અને આમ તો જોગ આશ્રમ થાનગઢ બાપુના નામથી જે યુટ્યુબ ચેનલ છે એની અંદર પણ આ કાર્યક્રમ લાઈવ છે. અને આ મને વાત નીકળી એટલે કારણ કે આ કચકડાની ફ્રેમ છે ખાલી આ ત્રણેય કેમેરામેન છે માત્ર ને માત્ર એક કચકડાની ફ્રેમ પણ એક કચકડાની ફ્રેમ મારીને તમારી સામે આવે એટલે મને તમને આખે આખા અંદર ઉતારી લે. પણ સાહેબ કરુણતાની વાત એ છે કે પરમાત્માએ મને તમને આ બે કેમેરા આપ્યા એની સામું જોઈ જોઈને તૂટી ગયા એકેય મૂર્તિ અંદર નો ઉતરી. આ મોટા મોટી કરુણતા છે સાહેબ એકેય મૂર્તિ. અને બીજી વાત એ કદાચ આ કેમેરામેન છે કદાચ મારો તમારો ફોટો પાડે કદાચ અહીંયા કાંતિભાઈ કદાચ મારો તમારો ફોટો પાડે તો બાહ્ય બોડી બહારની જે બોડી છે ને એનો ફોટો પડે. પણ અહીંથી તમે નીકળો અને કદાચ પડી જાઓ પડો જ નહીં પણ કદાચ પડી જાઓ અને પગમાં વાગે અને ડોક્ટર પાસે જાઓ તો ફોટો તો એ પાડે પગનો બહારનો ન પડે અંદરનો પડે. ફોટો બહારનો ન પડે અંદરનો પડે. અંદર શું વાંધો છે એમ કેમેરો તો ઈ છે કેમેરો તો આઈ છે બે ફોટા પાડે છે પણ એક અંદર જોવાનો કેમેરો છે ને એક બહાર જોવાનો કેમેરો છે. એમ સાહેબ તમારો કેમેરો છે ને ઈ અહીંયા જોગ આશ્રમની અંદર આ ધ્યાનપુરી બાપુના સાનિધ્યમાં આ સદગુરુના સાનિધ્યમાં બાપુની મૂર્તિ સામું જોવું એટલે તમને ખબર પડવી જોઈએ કે તમારો કેમેરો કયો છે અંદર જોવાનો છે કે બહાર જોવાનો કેમેરો છે. સાહેબ એની સામું જોવો તો જે જાગતા જીવતા જે અત્યારે મારીને તમારી વચારે એમની ચેતના ક્યાંક ને ક્યાંક અહીંયા કામ કરતી હોય તો જ આ વસ્તુ શક્ય બને બાકી ના બની શકે. એમ આ બાપુના સાનિધ્યની અંદર હું અને તમે જ્યારે લેર કરવા માટે મોજ કરવા માટે મળ્યા છે ત્યારે વિશેષ કોઈ વાત ન કરતા કારણ કે ધ્યાન શંકર મુક્તિનારાયણ બાપુ આમ તો અલગ અલગ નામ અલગ અલગ વિસ્તારની અંદર જ્યાં જ્યાં વસવાટ કર્યો ત્યાં જેના અલગ અલગ નામ છે. અને એટલે જ કદાચ કહેવું પડે કે હરિ તારા નામ છે હજાર. ઈ હરિ જ કદાચ પરમાત્મા છે ને ઈ જ ખુદ આ ધરતી ઉપર આવ્યો હોય ને એવું મને તમને લાગે સાહેબ. એ આ બાપુના સાનિધ્યમાં બેહી અને મારે તમારે લેર અને મોજ કરવી છે. એટલે સર્વપ્રથમ આજના આ કાર્યક્રમની શરૂઆત ગણપતિ મહારાજની વંદનાથી આજના આ કાર્યક્રમની શરૂઆત કરવી છે અને દાદાને બેહાડી અને પછી આ કાર્યક્રમને આગળ આપણે વધારવો છે. એટલે આમ તો ગણપતિ છે ને એ બેહાડવો જરૂરી છે અને આદિ અનાદિ દેવ છે. આદિ અનાદિ એટલા માટે કહું છું કારણ કે શિવ અને પાર્વતીના લગ્ન થયા ને તેથી ગણપતિની સ્થાપના થઈ હતી. હવે મને તમે ઈ કયો ઈ ગણપતિ કયો. બીજી વાત દશરથ છે જેથી મુગલા મારવા નીકળી જાય હાથમાં બાણ આવે અને બાણમાં કહેવાય કે તીર ભરાવી અને ઠે 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 બાણનો ઘા કરે અને એ બાણ સરવણને લાગે અને મૃત્યુ પામતા પામતા તેથી સરવણ એટલું બોલ્યો તો એ રામ. તેથી સાહેબ રામનો જન્મ નહોતો થયો તો ઈ રામ કયો આ ગણપતિ કયો એમ ઈ રામ કયો એવા ગણપતિ મહારાજની વંદના. અને બીજી વાત એ કારણ કે સાહેબ આમ ગણો ને એટલે રામા અવતાર માલિપા રામના મંદિર કહેવાય કે મંદિરો છે પણ દશરથના મને તમને કઈ મંદિર જોવા નહીં મળે. કૃષ્ણ અવતાર માલિપા કનૈયાના મંદિરો છે
પણ મને ને તમને દેવકી કે નંદ બાવાના કે મંદિર જોવા નહીં મળે. નકણક અવતારમાં રામા પીરના પણ મંદિરો છે, પણ સાહેબ મને ને તમને અજમલ રાજા કે મેરણ દેવીના મંદિર જોવા નહીં મળે. પણ ત્યારે કહેવાનું મન થાય કે આ ધરતી ઉપર એક જ પરિવાર એવો છે કે જે આખે આખો પરિવાર પૂજાતો હોય. આ બાજુ બાપુનું મંદિર હોય ને સામે જ મહાદેવ બેઠો છે. એટલે મને કહેવા દો કે જ્યાં બાપ તરીકે ભોળાનાથની વંદના થતી હોય, મા તરીકે શક્તિ તરીકે જ્યાં પાર્વતીની વંદના થતી હોય, ન્યાય વાત ન અટકે. અને મોટા દીકરા તરીકે જ્યાં કાર્તિકની વંદના થતી હોય, નાના દીકરા તરીકે બધા વિઘ્નોને ભાંગી અને ભૂકા કરવા વાળા એવા ગણપતિ મહારાજની વંદના થતી હોય, ન્યાય વાત ન અટકે. એની બે પત્ની રિદ્ધિ અને સિદ્ધિની વંદના થતી હોય, એના બે દીકરા લાભ અને શુભની વંદના થતી હોય, જેમના ઢોરાની વંદના થતી હોય, જેમના નંદીની વંદના થતી હોય. અરે છોડો સાહેબ, આખે આખો પરિવાર પૂજાય, પણ આખે આખા પરિવારને ક્યાંય પવિત્ર થવા જવાની જરૂર ન પડે. કારણ કે જેની જટામાં જ્યાં ગંગા વહેતી હોય સાહેબ, એવો પરિવાર. પણ શંકરની જટામાં ગંગા તો વહે છે, પણ શંકરની જટામાં જે ગંગા વહે છે એ માં ભગવતી કહેવાય કે ગંગાની ઉત્પત્તિ ક્યાંથી થઈ. બરાબર શબ્દો ઉપર ધ્યાન આપજો કે શંકરની જટામાં જે ગંગા વહે છે એ માં ભગવતી ગંગાની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો કે હરપના દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધનાર રામ, રામના પત્ની સીતા, સીતાનું હરણ કરનાર રાવણ, રાવણનો પુત્ર મેઘનાથ, મેઘનાથને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણને સજીવન કરનારી હનુમાન, હનુમાન ધજા ઉપર બેઠો છે અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણ પુત્ર પતિમાન્યુ, પતિમાન્ય પુત્ર અનિરુદ્ધ, અનિરુદ્ધના પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર, અને બાણાસુર જેની વંદના કરે છે શિવ, અને શિવના પત્ની પાર્વતી, પાર્વતીના પિતા હિમાલય, અને હિમાલયની ગોદમાં જે નીકળે ને ઈ માં ભગવતી ગંગા. એટલે તો આપણા કવિને કહેવું પડે કે એકલ કડકો હાડરો ને ગંગા તટ જાય તો માનવીયા કુળ બાળ ભૂતન હારજે ભાગીરથી. એવી માં ભગવતી ગંગા જેની જટામાં બિરાજમાન હોય, અને એવો ભોળોનાથ અને એના દીકરા એટલે ગણપતિ મહારાજ. અને એ ગણપતિ મહારાજની વંદનાથી આજના આ કાર્યક્રમને જ્યારે આપણે આગળ વધારવો છે ત્યારે વિશેષ કોઈ પણ વાત ન કરતા એવું આપણું રતન, ગુજરાતનું ઘરેણું એવા નિલેશભાઈ ગઢવી અમારા ભાણેજ, હું એમને વિનંતી કરું બાપા આવો અને આજના કાર્યક્રમની અંદર એવા કંઈક ગણપતિ મહારાજની વંદનાથી આજના આ કાર્યક્રમને ઉઘાડ આપો. અને તમને મોજ આવે એવા કંઈક ભજનો, ગરબા, તમને જે લહેર આવે એવી ડાયરાને કંઈક ખુવાણ અને લહેર અને મોજ કરાવો. વચ્ચે વચ્ચે થોડી થોડી વાતો કરી અને આ બધા જ કલાકારોને આપણે રજૂ કરવા છે. અને બીજી વાત એ કે અહીંયા બેઠેલા લોકોમાંથી અહીંયા તમારા તરફથી 1 રૂપિયાથી લઈ અને 1 કરોડ રૂપિયાની રકમ અહીંયા આવશે. એમાંથી કોઈ 1 રૂપિયો કલાકારો લઈ જવાના નથી, પણ એ બધા જ રૂપિયા છે એ અહીંયા બાપુનું એક નવનિર્માણ મંદિર ખૂબ સરસ રીતે બને છે, એની અંદર એ તમામે તમામ રકમ વપરાવાની છે. એટલે મારો બાપ, તમને જ્યાં મોજ આવે, તમને જ્યાં લહેર આવે અને પરમાત્માની ઇષ્ટદેવની બાપુની કંઈક કૃપા તમારા ઉપર હોય તો મારો બાપ અહીંયા વરસતા રહીજો. અને જે કાંઈ આપશો એ તમામે તમામ રકમ અહીંયા વપરાવાની છે. એટલે એ વાતને પણ તાલીઓના ગરગા સાથે આપણે વધાવી લેશું. અને આજના કાર્યક્રમની અંદર હું જેમને વિનંતી કરું બાપા આવો અને આજના કાર્યક્રમને આગળ વધારો. આપની સમક્ષ હું રજૂ કરું ભાઈ શ્રી નિલેશભાઈ ગઢવી. પહેલો નામ પરમેશ્વર, જેણે જગત માંડ્યું છે જો પહેલો નામ. નર જે મૂર્ખ હોય તે સમજે નહીં, મારો હરિ રે કરે સો નર જે
સમજે નહીં મારો હરિ રે કરે સો કેમ કે સદગુરુની પૂરી દયા વિના સપને ના મળે સત્સંગ જો પૂરણ કૃપા થઈ જાય નાથની જો પૂરણ કૃપા થઈ જાય નાથની તો ચડી જાય ભક્તિનો રંગ પૂરણ કૃપા થઈ જાય મારા નાથની તો ચડી જાય ભક્તિનો રંગ ए गुरुजी हमारे गारुड़ी 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 मुझ पर की धी मैं आ मोरो बताव्यो मरमतणो मरमतणो ए मोरो बसा कीजिए जैसा पूनम को चांद तेज करे पण तपे नहीं तेज करे पण तपे नहीं दिए आठो पूर्णानंद कवि कहे से कांतिभाई कि सदगुरु ऐसा कीजिए जैसो पूनम को चांद तेज करे पण तपे नहीं दिए आठो पोर आनंद एक कविए बात करी कि भगवान सदगुरु एवा गोतो के जे हमेशा अपना ऊपर तेज करे अपना पर पण क्यारे गुस्से न थाय जरे बीजो कवि कहे छे ए सदगुरु ऐसा न कीजिए जैसा जाड़ी बोर ऊपर लाली प्रेम की ऊपर लाली प्रेम की वो भीतर बड़ा कठोर एवा सदगुरु न कराए हैं ऊपर लाली प्रेम की और भीतर बड़ा कठोर सदगुरु तो केवो होय જોઈએ મારું તો કાંતિભાઈ અહીંયા આ બીજી વખત આવવાનું થયું છે ધ્યાન યોગ આશ્રમમાં અહીંયા જે પણ કલાકાર આવે છે બધાએ એક પોતાની વાણી પવિત્ર કરવા અને સાહેબ એક એવી જગ્યાએથી એક એવા બાવલિયાના એવા ગુરુ મહારાજના આશીર્વાદ લેવા માટે આવે છે એટલે વધુ કંઈ વાત ન કરતા આજે ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ આપણે મળ્યા છીએ ત્યારે ગુરુજીને યાદ કરતા એ ગુરુ તારો પાર પાયો सदगुरु तारो पार ए गुरु तारो पार पायो हेन पायो पृथ्वी ना मालिक हे जी तमे रे तारो तो हे गुरु तरीए हमें तरीए दुनिया ना मालिक हे जी तमे रे आ तारो तो गुरु तरिए 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 वाह मारुति
જીરે સાધુ સાધુ આ તો ગબરી ના રે હે પુત્ર બાપા ગણેશ ને હે વિનોવીએ હે વિનોવીએ જીરે સાધુ 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 આ તો ગબરી ના રે હે પુત્ર હે બાપા ગણેશ ને હે વિનોવીએ હે વિનોવીએ રે આઈજી પછી સમરી રમ શારદા સમરુ શારદા સમરુ શારદા હે વારી વારી રે વારી વારી જા પૃથ્વી ના માલિક હે જ તમે રે તારો તો હે ગુરુ તરીએ અમે તરીએ દુનિયાના માલિક હે જ તમે રે આ તારો તો ગુરુ તરીએ હા દીવો થાવા પતે જાણે ચાલો કંકુ ખર્યું ને સૂરજ મારી તારું કંકુ ખર્યું ને સૂરજ સૂરજ જય બાત જય બાત જય બાત જય ગુરુદેવ જીરે સાધુ આ તો જમીન ને આસમાન એ જી મૂળ વિના ઠેરાયા જમીન 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 આ તો જમીન ને આસમાન એ જી મૂળ વિના ઠેરાયા હે ઠેરાયા પછી થંભ વિના આપને ઠેરાયો થંભ વિના આપને ઠેરાયો થંભ વિના આપને ઠેરાયો હે ઠેરાયો દુનિયાના માલિક તમે તારો હે ગુરુ તરીને અમે તરીએ દુનિયાના માલિક હે જ તમે રે તારો તો ગુરુ તરીએ 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 વાલાઉસ बहुत अच्छे वाह वाह एंटी वाह हाँ मेहुल ला 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 ला
વાહ હા 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 એ ધીરે એ યા તો જડ હડ આજો તું એ મારા ગુરુજી તારી જડ હડે જડ હાડ જડ હાડ જડ હાડ જડ હાડ જાડ હાડ જાડ હાડ આ એ ધીરે સાધુ વાતો જડ હડ રે જો તું એ મારા દેવા તારી એ જડ હડે એ જડ હડે दर्शन हरि भगते पाया दर्शन हरि भगते पाया हे मेवारी जान दुनिया ना मालिक है जी તમે તારો તો એ ગુરુ તરી રે અમે તરી અમે તરી ए जी सुन रे शिखर गढ़ आ तो अलख केरो अखाड़ो आय जी रे बाबा सुन रे शिखर गढ़ ए जी अलख केरो ए अखाड़ो ए अखाड़ो ज्यावर से नूर सवायो बाबा जी हे गुरु जी बाबा बाबा वर्षे नूर रे सवायो आमा शोभाजी तेलो पंडित देवायत हेम बोलिया साधुડાનો બેડલો સવાયો 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 સાધુડાનો બેડલો સવાયો આવા સાધુડા આવા સંતો સંત ફકીરોલી આવા ગુરુજનોનો બેડલો સવાયો હોય કારણ કે આજનો પ્રસંગ એવો છે કાંતિભાઈ આજ આનંદ આજ ઉછરંગ આજ નેનોમાં નેહ સખી અમારા ધાનગઢમાં આજ આ ગુરુજીની જગ્યામાં જોગ આશ્રમમાં કંચન રૂપી વરસ્યા મેં ત્યારે શું ગાવાનું મન થાય એરી સખી મંગલી ગાવોરી ગાવો धरती अंबर सजाओ उतरेगी आज मेरे गुरु की सवारी उतरेगी आज मेरे गुरु की सवारी और कोई काजल लाओ अरे कोई काजल लाओ रे मोहे कला टीका जी उनकी छब से दिखूं मैं तो प्यारी प्यारी लक्ष्मी
નજર ઉતારો લક્ષ્મી જીવારો લક્ષ્મી જીવારો વારો લક્ષ્મી જીવારો આ લક્ષ્મી જીવારો નજર ઉતારો આજ ફરી એકવાર તમને કહી દઉં કે ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ જોગ આશ્રમમાં આપણે બધા બિરાજમાન છીએ તો સાહેબ આજ પૂર્વ સંધ્યાએ આપણે એવું લક્ષ્મીજી વારો નજર ઉતારો આજ મેરે ગુરુ ઘર આएंगे સાહેબ એટલે આપણે બાપુને બોલાવીએ લક્ષ્મીજી વારો નજર ઉતારો આજ મેરી सखी पिया घर जावे पिया घर जावे पिया आये मा पदानी वाह कल्पेश जय गुरुदेव जय गुरुदेव हाँ मेहुल तूने आँखों से ला 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 तुम फरियाद भी हो तभी हो दिल में ला ला वगाड़ 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 वल्लभ वगाड़ वल्लभ वगाड़ आहा रंगों से रंगी मिले नए नए ढंगी खिले खुशी आज द्वार मेरे डाले तेरा पिहू पिहू पपी हारते कुहू कुहू कोयल जपे आंगन आंगन हे परी यौन गेरा देरा आंगन हे परी अनहद नाद बजावो नाद 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 अनहद नाद 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 अनहद नाद 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 शिव 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 शिव
આહા આ સાહેબ થાનગઢ અને એની આજુબાજુ આખો વિસ્તાર આ સાહેબ પાંચાળનું પીરાણું કહેવાય આ બધું પરગટ છે રે પીરાણું પાંચાળનું પરગટ છે રે પીરાણું આ એટલે બધા બહુ સમજદાર વર્ગ છે ત્યારે બે હાથ ઊંચા કરી આદિ અનંત સિંહ ભોળે મહાદેવ હર 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 મહાદેવ હર મહાદેવ આદિ અનંત સિંહ આદિ અનંત સિંહ ભોળે મહાદેવ શિવ 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 ऐसे जान हद बजाबो सब मिले आज मेरे पिया गरिया देंगे सखी पिया गरिया देंगे पिया ધનકુખ જીજા બાજની જ્યાં શિવાજી જન્મ્યો હતો તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો પછી પડકાર કરતી પુત્રને હે શિવા 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 હે પડકાર करती पुत्र ने शिवा मर्दे समर मैदान में अमदेश निये हार अमणी अमर छे इति आसमा भाई अमर छे इति आसमा थोड़ो खाले एंडी आ तो शेषनाग जो गलपटो करी अने शिवजी गए कैलाश कैलाश ए मारा भोड़िया ना ए भोलानाथ शेषनाग जो गलपटो करी ए जने शिवजी गए एवं तो जा अखंड तपस्या धारण करी जी 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 ये मारा जय जय ये मारा जय 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 भोलानाथ 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 વધાવો 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 આ તમારા વિસ્તારનો આ ભાઈ આટલી તાળીમાં વલ્લભભાઈને મજા ના આવે હે આમકુભાઈ વધાવો તાળીથી બધા બતાવો સાહેબ આપણા આખા અમારા આખા કચ્છ ગુજરાતમાં આપણા કાંતિભાઈ બહુ ગણ્યા ગાંઠ્યા સાઉન્ડ છે ટોપ મોસ્ટ સાઉન્ડ કહેવાય ને બહુ ગણ્યા ગાંઠ્યા સાઉન્ડ છે એમાં સાહેબ જે ઉપલી હરોળમાં જેનું નામ આવે છે એવા અમારા મારુતિ સાઉન્ડ વલ્લભભાઈને જોરદાર તાળીથી બીજી વાર વધાવો
વદાઓ સાહેબ પોતાનું ગૌરવ પોતાને લેવું જોઈએ. જો આપણા પોતાનું ગૌરવ ન લઈએ ને તો બીજા ગામવાળા ન લઈએ. અમૃતિયા સાહેબ પણ ભોળાનાથને યાદ કરવું. જય શક્તિ કેરો સાથ જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમ ડૂના ડમ ડમ એ મારા ભોળિયા મહાદેવ રે जय शक्ति केरो साथ जटा पर गंग वहे दिन रात डाक डम रूना डम डम मात शंख नानाद करे घोड़ा ने भजो जीव दिन रात जीव ने भजो जीव दिन रात जीव ने भजो जीव दिन घोड़ा ने तने भजी लो 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 हाँ मामा भजी लो भजी लो भजी लो आ कल्पा बोड़िया नाथ जी कार्तिक गणेश शिवना बाग मैया यार धांगी नीना दशानंद जपे शिवना जाप कार्तिक गणेश शिवना बाग मैया यार धांगी नीना दशानंद जपे शिवना जाप देव पण करे तुझे जीव ने भजो जीव दिन रात घोड़ा ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात घोड़ा ने भजो जीव दिन शिव ने भजो जीव दिन रात घोड़ा ने भजो जीव दिन रात दादा ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात घोड़ा ने तमे भजी लो भजी लो भजी लो भजी लो भजी लो भजी लो हाँ આ ભાઈ કલ્પેશ જે ગીત વગાડ્યું ને તારે ઓમ તો ખરેખર આપણે સાહેબ આ ગીત હમણાં આવ્યું કાંતિભાઈ પુષ્પા વાળું ઝુકેગા નહીં સારા એ ભાઈ મજા આવે છે એ ભાઈ ઉભો તો મજા આવે છે હજી નથી હમણાં તો મજા આવે છે પુષ્પરાજ હે આ સાહેબ આ તો હમણાં આવ્યું પણ આપણા તો સાહેબ શિવાજી મહારાણા પ્રતાપ એ સમયમાં કહી ગયા આપણે ઝૂકે બીજા અમારા આહિર મામા બેઠા છે હરદેવભાઈ તારે ઝૂકીને કદી જીવીએ નહીં એવા અમે અડીખમ છીએ આહિર એવા તો આપણે કેટલાય આપણે ઉદાહરણો પણ હમણાં સમય એવો હાલે છે એટલે તેરી ઝલક સર પે શિવલ્લી બાतें કરે જોહર ओ तेरी झलक सर बातें करे जोहर la 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 કરે છે શિવજી તાંડવ નાચ દિગપાળો ના છૂટતા હાથ જોઈને દેવો ફફડે આજ કરે છે શિવજી તાંડવ નાચ દિગપાળો ના છૂટતા હાથ જોઈને દેવો ફફડે આજ ઘોડાને બિનવે છે શિવને ભજો જીવ દિન રાત ઘોડાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ઘોડાને ભજો જીવ દિન
શિવને ભજો જીવ દિન રાત ઘોડાને ભજો જીવ દિન રાત ઘોડાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત દાદાને તમે ભજી લો 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 હા પ્રમુખ સાહેબ આ દોસ્ત ઊંચા કરીને એકવાર એની શરણાગતિ સ્વીકારી લ્યો સાહેબ. આ કોરોના કાળ ગયા પછી આ પહેલો ડાયરો છે, બરાબર ને? કોરોના કાળ પછી આ થાનગઢમાં પહેલો ડાયરો છે, એટલે આપણે ભરપૂર મોજ કરવાની છે. આ વડીલની પ્રસાદી છે, એટલે અમારા એનટી સ્ટુડિયોના માલિક ભાઈ મને કે નિલેશભાઈ એવી મોજ કરાવજો તમે ને બેન ભેગા થઈને. અમારા મામા વચ્ચે વચ્ચે તમને માર્મિક હાસ્ય રજૂ કરશે. આટલું સરસ મજાનો સાઉન્ડ, આટલું સરસ મજાનો સાજિંદા ગ્રુપ છે, એટલે અમે બધાએ ભેગા થઈને તમને આનંદ કરાવશું. પણ તમે એક જ વખત મારો બાપ લ્યો, બે હાથ ઊંચા કરીને એકવાર એની શરણાગતિ સ્વીકારજો. છેલ્લે મંડપમાં બેઠેલા છે ત્યાં સુધી હો. હરિયમ હર 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 આ બધા હાથ ઊંચા કર્યા આપણે, બરાબર ને? આપણે એમ લાગ્યું આપણે બધાને ક્યાંક સંસારિક ક્યાંક વ્યવહારિક તકલીફ હશે. અમારા સાઉન્ડ વાળા ભાઈ છે ને ભાવેશભાઈ, આમ જ બેઠા હતા. પછી અમારા મંજીરા વાળા બે માસ્ટર છે એમ જ બેઠા હતા. એટલે આ બધા સુખી છે, સુખીની નિશાની છે. ભગવાન કરે આપણે બધા સુખી રહીએ, પણ મારા બાપલિયા ભગવાનનું નામ તો લેવું પડે. ક્યારે વારો આવી જાય ખબર ન પડે. એટલે ફરી વાર હરિયમ હર 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 મહાદેવ, હર 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 હરિયમ હર હર નાદ નાદ જ્યાં સસી પાણ ફૂકે દિન રાત, તુજ વિન દીપ પ્રદીપ નવાજ છે કણ કણ માય. શિવને ભજો દેવ દિન રાત, ઘોડાને ભજો દેવ દિન રાત, શિવને ભજો દેવ દિન રાત, ઘોડાને ભજો દેવ દિન રાત, શિવને ભજો દેવ દિન રાત. ब्रज की सब बाला रूप रसाला, बनी बेहाला बन बाला, जागी तन ज्वाला विबुध विशाला, दीन दयाला नंदलाला. गांधीभाई आए नहीं आला कृष्ण कृपाला, बंसी वाला जो ने बनवारी, कनन सुखकारी मित्र मुरारी, गले बिसारी गिरधारी. इत सियाड़े सोरठ बलो रे कांतिभाई, सियाड़े सोरठ बलो અને ઉનાળે ઉનાળે ગુજરાત એ પણ વર્ષે તો વાગડ ભલો, અને એ બુજો કચડો કચડો બારે માસ બારે માસ. એ વાત આ કચડો આ કચડો. तब डमक डमक दादूर दम डाहकत मोहन मलार 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 मलार. भाई तब डमक डमक दादूर दम डाहकत मोहन मलार किया, तब
पियु पियु शब्द पुकारत चातक कुह कुह कोकिल कंठ गिरा तब तब गड़ड़ गड़ड़ नभ होत गड़ा का गिरवर धरोवर शिखर रमय संधा तोड़िया पंजरा वाला आकड़े ते बाग जोटा बाग बोले गामड़ा में थी आक बाग आ બધું અમારો મામા બોલશે સાહેબ અમે તો ભજન સંભળાવશું તમ ડમક ડમકતા દૂર દમ ડાય કત મોર મલાર કિયા तब पियु पियु शब्द पुकारत चातक कुह कुह कोकिल कंठ गिरा तब गड़ड़ गड़ड़ नभ होत गड़ा का गिरिवर तरुवर शिखर रमे रुम जुम बरसत बरखा गरर गरर गर गोर गजे दिरे गरर गरर गर गोर गजे दिरे गरर गरर और गजे पण कोटे मोर टहू किया रे आ तो कोटे मोर टहू किया अनवादोड वादळ चमकी बीज पण मारा रुदाने हाय मारा रुदाने राणो मारो हाँ भरो हे जाते जावी આવી ગયા હાઢીવી ये पण मारा मारा हे मारा रुदा ने राणो जो ने सांभर्यो अरे रे जावी हाडी बीज जावी रे आवी रे हाडी बीज हाँ हाँ लई लो आ बधा पैसा लई लो बधा उडाड़शो तो वड़ी पाछा भेगा करशो वड़ी पाछा उडाड़शो पण साहेब टाणु अने नाणानी वात आवी के आ पैसो छे ने पैसो तमारी पासे तमे धारो कदाच मेहनत करो अने तमारामां भाग्यमां होय तो तमे अठवाडियामां लाख रुपया कमावी लो करोड़ रुपया कमावी लो पण आजनो जे दिवस छे आ जग्या माटे छे सेना माटे छे आ जे पण गोर आवे छे तमामे तमाम गोर આપણે જે નવું આજે સ્થાનક બનાવવા જઈ રહ્યા છે મંદિર એના માટે છે તો સાહેબ 2 વર્ષથી પ્રોગ્રામ બંધ હતા આ ત્રીજો વર્ષે ચાલુ થયો છે દાદાની એવી દયા થઈ છે એટલે 2 વર્ષની ભેગી કસર કાઢી અને બધાને ગોરના પૈસા ઉડાડવાના છે કારણ કે બધું આ મંદિર બનશે મંદિરના લાભાર્થે જવાનું છે એટલે આજે સાહેબ આજ આનંદ આજ ઉછરંગ શું ગાવાનું મન થાય તમને મજા આવે ને ત્યાં હાકલો પડકારો કરજો દૂર બેઠેલા મને મજા આવશે તો ઘન ઘોર જરે ચાહવર મારું આ થાનગઢમાં આટલો હાકલો પડકારો ઓછો પડે ઘન ઘોર જરે ચાહવર મારું હજી 50% થયું ભાઈ વિડીયો વાળા આ બાજુ હાકલો પડકારો ઘન ઘોર જરે ચાહવર મારું मारू मन मोर बनी थन गात करे मन मोर बनी थन आज मन मोर बनी थन गात करे हे मारू मोर बनी थन गात करे मन मोर बनी थन गात मोर बनी थन गात करे मन मोर बनी थन गात करे मोर बनी थन गात मारू मन मोर बनी थन गात करे मन घोर जरे जाहवर मारू मारू मन मोर बनी थन गात आज मन मोर बनी थन करे मन मोर बनी थन गात करे मोर बनी थन गात करे मन मोर बनी थन गात करे ये मोर बनी थन गात करे मन मोर बनी थन गात करे ए वसी जा
હા બાપા બાપા લા 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 हाँ मेहुल घुमरी घुमरी कर जा घुमरी घुमरी कर जा कर कर घुमरी घुमरी कर जा हो घुमरी घुमरी कर जा नवेदान भरी सारी सिंह नदियों नव जो बन नव दिन कपुतनी पाखुले धरा मधरा मही कायने में डकने हंसे हंसे बात करे काली वादलड़ी तने बीन गड़ी रहती ले रंगला शांतिभाई एवी वरसादे मौज करावी છે આ અમારા કચ્છ અમારા માંડવીમાં પૃથ્વીભાઈ માંડવીમાં તો 8 દિવસથી અંધારું જ પડ્યું છે સુરત દાદાએ દર્શન જ નથી લીધા કાળી વાદળડી તને બીનૂર બેગડી રંગી લે રંગ મોરલા અને કચ્છમાંથી આવ્યો છું અને કચ્છમાં એવું વરસાદ પડે છે સાહેબ ધીના ધીન દક ધીના ધીન દક ધીના ધીન દક લીલી લાંબડી લીલો નાગર વેલનો છોડ 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 હે વાલા પરોઠના રે મારે ઘર ઉતારા કરતા જાવ 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 હે વાલા परोठना मर कर उतारा करता जा અને સાથ મારી વાણીને વિરામ આપતા પહેલા આપણે જે ગુરુદેવના સાનિધ્યમાં બેઠા છીએ આ બધાય નિમિત્તે એકવાર આ બધા ભેગા મારી સાથે તાળીનો તાલ પાડી અને એકવાર ગુરુદેવને યાદ કરવા છે ત્યારે તાળી પાડો બધા સાથે દિના દિન તાક દિના દિન તાક દિના દિન તાક દિના દિન તાક હે તાળી પાડો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય રે વાલા જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ આ તો તાળી પાડો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય રે ओला ठाकुर ना ठाकुर हे तारा बंद दरवाजा खोल हे राज रान छोड़ माखण चोर तारो गलिए गलिए सोर हे दुनिया नो दातार थईने केम थयो छे ठाकुर ना ठाकुर ओला ठाकुर ओला थानगढ़ ना गुरुदेव मारा थानगढ़ मारा योगा आ जोग आश्रम न गुरुदेव तारा बंद दरवाजा खोल 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 आंटी ए तारे द्वारे हूँ तो आऊं ये आऊं
એ સામડિયા દોડી ધજા લહેરાવું તારે દ્વારે હું તો આવું હે જાઉં ઓ સામડિયા દોડી ધજા લહેરાવું હે રાજ રણ છોડ માખણ તો તારો ગલીએ ગલીએ સોર દુનિયાનો દાતાર થઈને કેમ થયો છે ઠાકોર ના ઠાકોર મારા થાનગઢના ગુરુદેવ હે તારા બંધ દરવાજા ખોલ 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 જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ હે આ ગુરુ પૂર્ણિમા આ દ્વારિકાનો આ થાનગઢનો એ થાનગઢનો નાથ મારો ગુરુદેવ છે એણે મને માયા લગાડી રે વાલા એણે મને માયા લગાડી મારા બાલીડા એણે મને માયા આશ્રમ આ જોગ આશ્રમ દેવ મારો ગુરુદેવ છે એણે મને માયા લગાડી રે વાલા આમાંથી મોબાઈલ બધા પાસે મોબાઈલ છે જેની પાસે એવું હાથ ઊંચો કરો તો મોબાઈલ વાળા હવે મોબાઈલ બહાર કાઢો તો હા હવે એની ફ્લેશ લાઇટ ઓન કરો તો આ બધા હા જેને ગુરુદેવ જે પોતાના ગુરુને માનતા હોય જે ગુરુના શરણમાં આવ્યા છે એને બધાને વિનંતી એકવાર મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરો આપણે મંદિર જો સામેની સાઈડ છે આપણે કદાચ બધાય ભેગા થઈને ત્યાં આરતી ન કરી શકીએ હા એન્ટી બતાડો 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 ફ્લેશ લાઇટ ઓન કરો વલ્લભભાઈ મેહુલ હાલો હાલો મારો બાપલી હાલો વાહ મેહુલ સ્ટુડિયો વાહ અમારા હા એન્ટી સ્ટુડિયોના સથવારે સાહેબ આજનો આ પ્રોગ્રામ તમારા બધાની વચ્ચે લાવવાનો શ્રેય એને જાય છે એટલે હું તો ખરેખર એનો ઋણી છું અને એના સ્ટુડિયોમાં આપણે બધા કચકડે કેદ થઈએ છીએ ત્યારે દીવડા જગમગ જગમગ થાય દીવડા એ દીવડા જગમગ જગમગ થાય દીવડા આરતી થાનગઢ માં થાય આરતી જોગ આશ્રમ માં થાય દીવડા 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 હે દીવડા જગમગ જગમગ થાય દીવડા કાઢો કાઢો બધા કાઢો જય ગુરુદેવ એ દાદા હારું લાવ્યો હું ફૂડલાનો હાર દાદા હારું લાવ્યો હું હિરલાનો હાર દાદા હારું દાદા તમે પહેરો તો સુખ થાય દાદા પહેરો તો સુખ થાય એ દીવડા કાઢો 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 છેલ્લી 2 મિનિટ દીવડા જગમગ 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 દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ જગમગ દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ 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 થાય દીવડા જગમગ प्रेम से बोलो सदगुरु भगवान की આવી નબળી ન હોવી જોઈએ આ જય આ તમારી સામે બેઠો છે ગુરુ મહારાજ આ જુઓ તો આમ દર્શન આપે છે બે હાથ તમને બધાને આશીર્વાદ આપે છે કારણ આ સદગુરુના ચરણમાં મારે આ કાયમ દિવાળી આ કદી સાધુ ને ઘણી બધી ફરમાઈશો છે પણ પેલા એક રાઉન્ડ
અમારા બે ભાઈ બહેનનો આવી જાય પછી આપણે તમને કહેશો એ બધી ફરમાઈશો પૂરી કરશું પણ હજી એકવાર મારો બાપુલે બે હાથ ઊંચા કરી પ્રેમ સે બોલો ઉમિયા માત કી સદગુરુ મહારાજ કી દ્વારિકાધીશની ઓમ નમઃ ધન્યવાદ ધન્યવાદ